નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન જે આપણું 8મું પ્રકરણ ચાલુ છે. આજે એનું આપણે બીજું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે આમુખનું મહત્વ સમજાવો. આપણે અગાઉ બંધારણની જે રૂપરેખા જોઈ હતી કે ભાઈ બંધારણની અંદર કયા કયા મહાનુભાવોએ ભાગ લીધો, એ કેટલા દિવસની અંદર પૂરું થયું અને એનો અમલ ક્યારે કરવામાં આવ્યો એ આપણે જોયું હતું. તો ત્યાંથી થોડા આગળ જઈએ. હવે આપણે તો આમુખનું મહત્વ સમજાવો. તો ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો, ઉદ્દેશ્યો અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય છે. એટલે ભારતનું જે બંધારણની જે રચના કરવામાં આવી એનું જે પ્રથમ પેજ કહેવાય, જેને આપણે આમુખ તરીકે ઓળખીએ છીએ. તો આમુખની અંદર ભવ્ય આદર્શો, ઉદ્દેશ્યો અને ભાવનાઓ રજૂ થતી જોવા મળી છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થતું હોવાથી આમુખને બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે. ભારતનું જે બંધારણની રચના કરવામાં આવી એ બંધારણની બધા જ પ્રકારની રૂપરેખા આ આમુખની અંદર ટૂંકમાં વર્ણવવામાં આવેલી છે. એ ફક્ત આમુખ જોઈને પણ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ ભારતના બંધારણની અંદર આ બાબતોને લગતી બધા જ પ્રકારની માહિતી એની અંદર આપવામાં આવી છે. તેથી તેને બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે. કોઈ પણ કાયદો ઘડવામાં, તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શન બને છે. કોઈ પણ કાયદો નવો બનાવવો છે, એને ઘડવા માટે, એ કાયદાને સમજવા માટે અને એનું અર્થઘટન કરવા માટે, એને વિસ્તૃત માહિતી મેળવવા માટે આમુખ જે છે એ માર્ગદર્શન બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાઓનો હેતુ, આદર્શ અને નીતિ કયા છે તે સમજવામાં આમુખ મદદરૂપ થાય છે. રાજ્યસભાની અંદર કે લોકસભાની અંદર કે વિધાનસભાની અંદર જે ધારાસભાઓ કે સંસદો જે કાયદો ઘડવા માટેના એના ચોક્કસ હેતુઓ, એના આદર્શો અને એના નીતિ કયા છે, કયા કારણથી એ નવો કાયદો બનાવવા માંગે છે, એને સમજવા માટે આમુખ આપણને મદદરૂપ થતી હોય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા થાય છે. આપણે અગાઉ જોયું કે સંસદ કે ધારાસભાઓની અંદર એનો હેતુ, આદર્શો અને નીતિ કયા છે એ જાણવા માટે જ આમુખ મદદરૂપ થાય છે. એવી જ રીતે કયા પ્રકારની મુશ્કેલીઓ, કઈ મુશ્કેલી નડે છે, એના પાછળ કયા પ્રકારનો કાયદો બનાવવો છે, એના નિરાકરણ માટે જે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા થાય છે. તેથી જ આમુખને બંધારણનો અર્થ કહેવામાં આવે છે. આ જે પ્રશ્ન છે મેં અહીંયા ટીક કર્યો, એ પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાય છે કે બંધારણનો, આમુખને બંધારણનો અર્થ સાથી કહેવામાં આવે છે, કારણ આપો. તો એનો જવાબ અહીંયાથી કે કોઈ પણ કાયદો ઘડવામાં, તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શન બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાઓનો હેતુ, આદર્શો અને એના નીતિ કયા છે એ સમજવામાં આમુખ મદદરૂપ થાય છે. અને કયા પ્રકારની મુશ્કેલીઓ છે એના નિરાકરણ માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે, આ એની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા જ થાય છે. તેથી જ આમુખને બંધારણનો અર્થ પણ કહેવામાં આવે છે. બંધારણની કોઈ કલમ, મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. બંધારણની કોઈ પણ કલમ હોય કે કોઈ પણ મુદ્દો હોય કે કોઈ પણ શબ્દનું અર્થઘટન કરવા માટે, એને સમજવા માટે આમુખ માર્ગદર્શન બને છે. એ કઈ જગ્યાએ આવેલું છે, એના પાછળ કઈ કઈ નીતિઓ રહેલી છે, એ આમુખ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આપણે કોઈ પણ પુસ્તક જોતા હોઈએ તો આપણે સૌપ્રથમ એની અનુક્રમણિકા જોઈએ છીએ. અનુક્રમણિકા એટલા માટે કે એ પ્રકરણના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રકરણની અંદર આ બાબતો રહેલી હશે. એવી જ રીતે આ આમુખ જે છે એ એક પ્રકારનું અનુક્રમણિકા છે
એ દ્વારા જ આપણને માહિતી પ્રાપ્ત થતી હોય છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકા યંત્રની ગરજ સારે છે. હોકા યંત્ર આપણે ઘણી વખત ભણવાની અંદર આવ્યું છે કે ભાઈ ચોક્કસ દિશા જાણવા માટે આપણે હોકા યંત્રની જરૂર પડે છે. દિશા ભ્રમ થાય ત્યારે હોકા યંત્ર હોય તો આપણને દિશા જાણવા મળે છે. એટલે એવી જ રીતે જ્યારે મગજની અંદર ઘણા બધા ભ્રમ આવી ગયા હોય તો એને સમજવા માટે આ જે આમુખ છે એ હોકા યંત્રની ગરજ સારે છે. આમુખ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ દેશના નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરે છે. આ આમુખ છે એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા તેમજ દેશના નાગરિકો વચ્ચે બંધુત્વ એટલે ભાઈચારો જળવાઈ રહે એવી ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ આની અંદર કરવામાં આવેલું છે. આ ભારતના બંધારણની અંદર સમગ્ર દેશને એક કરવા માટે એની અખંડિતતા જળવાઈ રહે, દરેક નાગરિકો પ્રેમભાવથી હળીમળીને રહે એવી ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ પણ કરવામાં આવેલું છે. આમુખ બંધારણનો અંતર્ગત ભાગ નથી. આમુખ એ બંધારણનો કોઈ ભાગ નથી. તેને કાયદાનું કોઈ પણ પ્રકારનું પીઠબળ નથી. એટલે આમુખને કોઈ પણ પ્રકારના કાયદાનું પીઠબળ મળતું નથી. આથી તેની વિગતોનો ભંગ બદલ અદાલતનો આશરો લઈ શકાતો નથી. આમુખની જે વિગતો છે એ વિગતોનો ભંગ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો કોર્ટની અંદર કેસ થઈ શકતો નથી. તેમ છતાં આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ મળે છે. આપણે જોયું કે બંધારણનો કોઈ ભાગ નથી, એને કોઈ પણ પ્રકારના કાયદાનું પીઠબળ નથી, એનો ભંગ કરવામાં આવે તો અદાલતનો આશરો લઈ શકાતો નથી. છતાં પણ આમુખ એ ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ મળે છે. કારણ કે ભારતના બંધારણને જો સમજવું હોય તો સૌપ્રથમ આમુખને સમજવું પડતું હોય છે. એના જ કારણે આમુખનું આ મહત્વ છે. એને બંધારણનો અર્થ પણ કહેવામાં આવે છે, બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે અને એની અંદર ઉચ્ચ દેશના નાગરિકોને બંધુત્વની ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરવામાં આવેલું છે. એના જ કારણે ભારતની અંદર આમુખનું સૌથી મહત્વ વધતું જાય છે. એટલે આપણે આજે જોયું કે આમુખનું મહત્વ તો ભારતના બંધારણની શરૂઆતના જે ભવ્ય આદર્શો, ઉદ્દેશ્યો અને ભાવનાઓ જે રજૂ કરે છે આમુખની અંદર થાય છે. કોઈ પણ કાયદાઓ ઘડવાની અંદર તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શન બને છે. સંસદ કે ધારાસભાઓના હેતુ, આદર્શો અને નીતિઓ કયા છે તેને સમજવા માટે અને કયા પ્રકારની મુશ્કેલીઓ પડે છે તો કયા પ્રકારનો નવો કાયદો ઉમેરવો એ માટે આમુખ દ્વારા જ આપણને સ્પષ્ટતા થાય છે. જેના કારણે બંધારણનો અર્થ પણ કહેવામાં આવે છે. બંધારણની કોઈ કલમ, મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરવા માટે આમુખ માર્ગદર્શન બને છે. આમુખની અંદર બંધારણની જોગવાઈને સમજવા માટે હોકા યંત્રની પણ ગરજ સારે છે. દેશની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચે બંધુત્વની ભાવના અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરવામાં આવેલું છે. બંધારણનો કોઈ ભાગ નથી, કાયદાનું કોઈ પીઠબળ નથી, છતાં પણ એને ભંગ બદલ અદાલતનો આશરો પણ લઈ શકાતો નથી. તેમ છતાં એ ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ મળે છે. તો આ પ્રશ્ન નોટબુકની અંદર ઉતારી લેજો.